કાલના દિવસે તમે શું ચર્ચા કરી હતી ગેલ્વેનોમીટરની અંદર ગેલ્વેનોમીટરની અંદર આપણે ગેલ્વેનોમીટર ટુ એમીટરનું રૂપાંતર જોયું હતું ખાસ કરીને ગેલ્વેનોમીટરની જો વાત કરવામાં આવે તો જે બંધારણ હતું તે બંધારણ ત્યાર પછી એની અંદર બે ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન મેળવ્યો હતો એક પ્રવાહ સંવેદિતા phi/r જેને તમે કયા નામ મેળવતા હતા પ્રવાહ સંવેદિતા એનો એકમ એનો સૂત્ર શું હતું NAB/K કે તમારો શું હતો સ્પ્રિંગનો બળ અચળાંક જેનો એકમ શું હતો જૂલ પર રેડિયન કે શું હતું ટોર્ક તો બરાબર આવું હતું ને K phi એટલે K બરાબર તમે શું લખતા ટોર્ક/phi તો ટોર્ક નો એકમ જૂલ અને એનો કયો લેતા રેડિયન એટલે એનો એકમ કયો હતો જૂલ પર રેડિયન આ તમારું પ્રવાહ સંવેદિતા હતું ત્યાર પછી વોલ્ટેજ સંવેદિતા જોયો તો તમારું ઇક્વેશન આવું હતું NAB/KR આના બેઝ પર ટેક્સ્ટ બુક ની એક્સરસાઇઝમાં એક એક્ઝામ્પલ છે જેને આજે સોલ્વ કરીશું ત્યાર પછી સેકન્ડ કેસ આપણે જોયો હતો કે ગેલ્વેનોમીટર ખાસ ધ્યાન રાખજો ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપક તરીકે ઉપયોગ શેના તરીકેનો ઉપયોગ પ્રવાહ માપક પ્રવાહ માપવાનું કામ કોણ કરે એમીટર એટલે ગેલ્વેનોમીટરમાં તમે શેના તરીકેના ઉપયોગની ચર્ચા કરી હતી એમીટર તરીકેના ઉપયોગની ચર્ચા આપણે કાલે લાસ્ટ પાર્ટની અંદર કરી હતી કે ગેલ્વેનોમીટરનો શેના તરીકે ઉપયોગ કરવાનો છે તમારે એમીટર તરીકે તો પહેલા તો એને જોયું હતું કે પ્રવાહ કોઈ પણ સાધનનો પ્રવાહ માપવું હોય તો પ્રવાહ માપકને કયા એમાં જોડવું જોઈએ શ્રેણીમાં આ એક વસ્તુ ફિક્સ રાખજો પ્રવાહ માપકને કયા જોડાણમાં જોડવાનું શ્રેણીમાં સપોઝ મારે આ કોઈ એક અવરોધ લઈ લેમ છું આ અવરોધ આ રેઝિસ્ટન્સ R લીધો એની અંદરથી પસાર થતો પ્રવાહ મારે માપવો છે તો હું ગેલ્વેનોમીટરને ક્યાં જોડીશ એની સાથે શ્રેણીમાં જોડી દઈશ શ્રેણીમાં જોડવાથી મુશ્કેલી કઈ ઊભી થઈ ગઈ ફર્સ્ટ પ્રોબ્લેમ શું આવ્યો કે ગેલ્વેનોમીટરનો અવરોધ પરિપથમાં ઉમેરાઈ ગયો પહેલા જો ગેલ્વેનોમીટર ની હતું તો તમારી પાસે અહીંયાથી જો ત્યારે પ્રવાહનું મૂલ્ય આ રીતે I પ્રવાહ પાસ થતો હતો સપોઝ આ પરિપથને હું V વોલ્ટ થી કનેક્ટ કરી દેમ છું એટલે તમને વધારે આઈડિયા આવે માઈનસ પ્લસ V વોલ્ટ અહીંયાથી તો I કેટલા આવતા હતા V/R બરાબર ને ઓહમનો નિયમ આ રીતે યાદ રાખવા જોઈએ ને V બરાબર IR ભવિતા બરાબર IR ત્યાર પછી અહીંયાથી શું હતું તમારી પાસે નેક્સ્ટ હવે બીજા પાર્ટમાં હું શું કરું ગેલ્વેનોમીટર જોડી દેમ છું અહીંયાથી શું કરું છું ગેલ્વેનોમીટર જોડી દેમ છું આ રીતે પ્લસ હવે હું અહીંયાથી I પ્રવાહ પાસ કરું છું તો પરિસ્થિતિ શું આવશે અથવા તો I ડેશ નામ આપીએ તો શું થશે ગેલ્વેનોમીટર આપણને ખબર છે અતિ લાંબા વાહકતાના ગૂંચળાનું બરાબર છે કારણ કે આપણે જે ગેલ્વેનોમીટરનો પણ અભ્યાસ કરીએ છીએ તેનું ટાઇટલ જ છે ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટર તો સીધી વસ્તુ છે કે ગેલ્વેનોમીટર ગૂંચળાનું બનેલું છે તો કોઈ પણ વાહકતાને અવરોધતો છે ગમે તેટલી શુદ્ધ ધાતુનો બનાવેલો કેમ તો આ પરિપથનો અવરોધ આની સાથે કયા જોડાણમાં છે શ્રેણીમાં છે એટલે અવરોધ ઉમેરાઈ જશે એટલે ટોટલ અવરોધ તમારો કેટલો થઈ જશે R પ્લસ કેટલા થઈ જશે G એટલે હવે પ્રવાહનું મૂલ્ય કેટલું મળશે V/R પ્લસ G એટલે જો ગેલ્વેનોમીટરનો મેં શેના તરીકે ઉપયોગ કરવા માટે ઈચ્છા દર્શાવી પ્રવાહ માપક તરીકે એમીટર તરીકે પણ ગેલ્વેનોમીટરને જોડ્યું તો એને જે કામ કરવાનું હતું તેણે ઉલટીના તે જ કામ બગાડી દીધું એનું કામ પ્રવાહ માપવાનું હતું તેણે શું કર્યું પ્રવાહનું મૂલ્ય જ બદલી કાઢ્યું એટલે કોઈ વ્યક્તિને આપણે સમાધાન કરવા માટે લાવ્યા કોઈ ઝઘડો કરવા માટે તે વ્યક્તિએ ઝઘડો વધારી દીધો તો હવે તો પહેલા એ વ્યક્તિને સીધો કરવો પડે એને લાયક બનાવવો પડશે ને એટલે આ ગેલ્વેનોમીટરને એવું કંઈક એ કરવું પડશે કે આને લાયક બને એને લાયક બનાવવા માટે એક જ રસ્તો છે કે આનું મૂલ્ય ઓછું કરી દઈએ અવરોધનું મૂલ્ય ઓછું કરીએ હવે ગેલ્વેનોમીટરનો અવરોધ નાબૂદ કરી શકાશે નહીં પરંતુ ઘટાડી શકાય કારણ કે ગેલ્વેનોમીટર તારમાંથી બનેલું છે એટલે ધાતુનો અવરોધ તો હોવાના જ પણ હા આના અવરોધનું મૂલ્ય ઘટાડી શકાશે ઘટાડવા માટે આપણી પાસે શું રસ્તો છે દાખલા તરીકે આ ગેલ્વેનોમીટર તમે જે લ્યો છો G ગેલ્વેનોમીટરનો એની સાથે તમે શું કરતા હતા સમાંતરમાં અતિ નાના મૂલ્યનો એક અવરોધ જોડતા હતા જેને RS અથવા તો કાલે આપણે S વડે દર્શાવ્યું હતું બરાબર ગેલ્વેનોમીટરનો અવરોધ ઘટાડવા માટે તમે શું કરતા એની સાથે અતિ નાના મૂલ્યનો ટેક્સ્ટ બુકમાં સિમ્બોલ RS યુઝ કર્યો છે આ ધ્યાન રાખજો અને આ અવરોધને તમે કયા નામે ઓળખો છો અતિ નાના મૂલ્યનો જે અવરોધ છે શન્ટ તરીકે ઓળખવામાં આવે છે ખાસ કરીને ધ્યાન આપે
તમારો સિમ્બોલ RS ધારવાની પ્રેક્ટિસ રાખજો, કારણ કે અમુક ટીચરો ફિક્સ પકડી રાખે ટેક્સ્ટ બુક નો સિમ્બોલ આવવો જોઈએ, એવું આપણા ગુજરાત બોર્ડમાં જોવા મળે છે, બીજે તો મને ખ્યાલથી નહીં જોવા મળે, એટલે આ ખાસ ધ્યાન રાખજો. હવે જો અહીંયાથી ધારો કે ટોટલ પ્રવાહ આવે છે, જો અહીંયા એવું નહીં સમજતા કે આ તમારો પરિપથને મેં આ જ બદલી કર્યો, એવું નથી, મેં ખાલી અહીં સાથે ફેરફાર કર્યો છે. આ રીતે સમજજો, આ મેં ગેલ્વેનોમીટરને સમાંતર, બાકીનો પરિપથ તમારો અવરોધ અહીંયા હશે, અવરોધમાંથી આવતો પ્રવાહ આ તરફ હશે, એનાથી કોઈ એ નથી. આપણે તો ખાલી ગેલ્વેનોમીટરનો અવરોધ ઘટાડવાનો પ્રયત્ન કર્યો છે, તો I જેટલો પ્રવાહ આવતો હશે, એમાંથી Ig ધારો કે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા છે, એમાંથી Ig પાસ થઈ શકે, તો આમાંથી કેટલો પાસ થશે? I માઈનસ Ig. તો આ તરફ તમારો કેટલો પાસ થશે? I માઈનસ Ig, ને આ તરફ તમારો કેટલો નીકળી આવશે? Ig. ક્લિયર કોન્સેપ્ટ? ત્યાર પછી એની અંદર શું કર્યું હતું? કિર્ચોફનો નિયમ લગાડેલો હતો. કિર્ચોફનો નિયમ, કિર્ચોફના નિયમ તમારે ત્રીજા ચેપ્ટરની અંદર આવે છે, પણ આઈ થિંક આજે કિર્ચોફના નિયમનો સ્પેશિયલ એક વિડિયો અપલોડ કરી દેવા. કિર્ચોફના પ્રથમ અને બીજો નિયમ એમ પણ તમારા સિલેબસનો જ ભાગ છે, એટલે ટોપિક પણ ક્લિયર કરી દેવાનો. હવે એની અંદર શું છે આપણને ખબર છે, જો બે કોન્સેપ્ટ યાદ રાખજો, એક તો આપણા બ્રહ્માંડની દિશા અને પ્રવાહની દિશા બંને કોમન હોય તો તમારે માઈનસ I લખવાનું છે, અવરોધમાંથી પાસ થતો, અને બેટરી હોય તો એવું યાદ રાખવાનું, પ્લસ થી માઈનસ જાવ તો માઈનસ, કારણ કે પ્લસ થી માઈનસ પર જાવ તો ઘટાડો થાય, બેટરી હોય તો, અને માઈનસ ટુ પ્લસ જાવ તો પ્લસ. બસ આ જ છે તમારું કામ, આટલાથી હમણાં અહીંયા નીકળી જશે. એમ પણ તમારું ત્રીજા ચેપ્ટરમાં છે, મેં કીધું છે અવરોધમાંથી જ્યારે તમે પસાર થાવ ત્યારે શું જોવાનું? પ્રવાહ જોવાનો. એટલે આ પ્રવાહની દિશા અને બ્રહ્માંડની દિશા એક હોય તો માઈનસ I આવે, અને બેટરી પરથી તમે જ્યારે પસાર થાવ તો પ્લસ થી માઈનસ જતા હોય તો માઈનસ લેવાનું, માઈનસ ટુ પ્લસ જતા હોય તો ક્યાં લેવાનું? પ્લસ. એની પાછળના કારણો પણ છે. તો ફર્સ્ટ હું આ પોઈન્ટથી સ્ટાર્ટ કરું છું, તો હું અહીંયા સુધી આમ જઈશ, અહીંયા સુધી મને કોઈ સાધન નથી, આ તરફથી જઈશ તો જો પ્રવાહ આમ જાય છે, ને હું પણ એક દિશામાં ગતિ કરું છું, બંનેની ડાયરેક્શન કેવી આવે છે? એક જ, એટલે અહીંયાથી શું આવી જશે? માઈનસ I માઈનસ શું આવશે? Ig ઇન્ટુ શું આવી જશે? S. આગળ જઈએ તો જો અહીંયા પ્રવાહ આ તરફ જાય છે, હું આ તરફ, આનો અવરોધ છે G, એ ગેલ્વેનોમીટરનો અવરોધ છે. તમારે આ રીતે દર્શાવવું તો આ રીતે પણ દર્શાવી દો, કોઈ પ્રોબ્લેમ નથી. ટેક્સ્ટ બુકમાં એને Rg વડે દર્શાવેલું છે સિમ્બોલમાં. હવે જો અહીંયા પ્રવાહની દિશા છે, તમારા બ્રહ્માંડની દિશા છે, બંને કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે, એટલે Ig ગુણ્યા G ઇક્વલ ટુ કેટલા થઈ જશે તમારી પાસે? અને આ સાઈડે શિફ્ટ કરેલું તો એટલે માઈનસ I માઈનસ Ig ઇન્ટુ S, આ ઇક્વલ ટુ માઈનસ Ig ઇન્ટુ કેટલા આવી જશે? G. માઈનસ અને માઈનસ કટ, therefore S ઇક્વલ ટુ કેટલા આવશે તમારી પાસે? અહીંયાથી S ઇક્વલ ટુ Ig ઇન્ટુ G ડિવાઇડ બાય શું આવશે? I માઈનસ Ig. આ તમારી પાસે શેનું ઇક્વેશન હતું? શન્ટનું મૂલ્ય. શન્ટનું મૂલ્ય તમારે આ રીતે ગણવાનું છે. શન્ટનું મૂલ્ય વન થિંગ તમારે બીજું માઇન્ડમાં કન્સિડર રાખવાનું છે, અવરોધનું મૂલ્ય હંમેશા એકદમ ઓછામાં ઓછું મૂલ્ય હશે. શન્ટનું મૂલ્ય હંમેશા ઓછું જ હોય છે, 0.02 ઓહમ, 0.01 ઓહમ, 1 ઓહમ તો મેક્સિમમ જેવું ગણો. રેર કેસમાં આવી શકે 1 કરતા ગ્રેટર, બાકી એનાથી વધારે હોઈ શકે નહીં. જો કે પોસિબિલિટી તો બધી જ છે, પણ મેક્સિમમ આપણે જેટલા ન્યુમેરિકલ સોલ્વ કરી છે એમાં 1 ઓહમ તો મેક્સિમમ થાય છે. તેની અંદર આપણે લખ્યું હતું જો ગેલ્વેનોમીટરની જે પ્રવાહ ક્ષમતા છે એના કરતા n ગણી કરવી હોય, એને શું કરવી હોય? n ગણી કરવી હોય, તો આમાં ફેરફાર કઈ રીતે કરવાનો હતો? I ઇક્વલ ટુ આપણે શું લખતા હતા? NIG. તો S ઇક્વલ ટુ આપણે કશું શું આવતું હતું? IG ઇન્ટુ G ડિવાઇડ બાય અહીંયા શું હતું? NIG માઈનસ IG. IG ને કોમન કાઢી લો, IG ઇન્ટુ G ડિવાઇડ બાય એટલા આવશે IG, અને એટલા આવશે n માઈનસ 1. IG કેન્સલ કરી દો તો G ડિવાઇડ બાય શું આવી જશે? n માઈનસ 1. આ પણ એક અગત્યનું ઇક્વેશન છે. એટલે એ મીટર ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપક તરીકે અહીંયાથી એક ક્વેશ્ચન આ રીતે ઊભો થાય છે, ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરવામાં આવે ત્યારે નડતી મુશ્કેલીઓ જણાવો. બે મુશ્કેલી. ફર્સ્ટ કઈ હતી? ગેલ્વેનોમીટરનો અવરોધ પરિપથમાં ઉમેરાઈ જાય છે, આથી પરિપથમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય બદલાઈ જાય છે, પરિણામે ગેલ્વેનોમીટર પ્રવાહનું સાચું માપન કરી શકશે નહીં. બીજું, સંવેદનશીલ ચલિત ગૂંચળાવાળા જે ગેલ્વેનોમીટર છે અતિ સંવેદનશીલ હોય છે,
માઇક્રો અને મિલી એમ્પિયરના પ્રવાહ માટે પણ શું કરે છે, પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવતા હોય છે. ગેલ્વેનોમીટરના તમે જ્યારે પણ પ્રેક્ટિકલ કરશો ને તમે જોજો એનો જે કાપો હશે ને અંકિત કરેલો કાપો, એ તમે સેક પણ જો પ્રવાહ વધારે હશે તો આ સાઈડે ટચ થઈ જશે, અધરવાઇઝ આ સાઈડે. એટલે એમાં પાછો મિલી અને માઇક્રો એમ્પિયરમાં જ ખૂબ જ નાના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે. અને જો આ કેસમાં આમાંથી મોટો પ્રવાહ પસાર થાય તો ગેલ્વેનોમીટરને ડેમેજ થવાની સંભાવના રહેલી છે. તો હવે એનું નિવારણ શું છે? એના નિવારણમાં એક જ રસ્તો છે કે ગેલ્વેનોમીટરને સમાંતર અતિ નાના મૂલ્યનો અવરોધ જોડી દો. અને એ અવરોધથી તમારી જો બે મુશ્કેલીથી બંને સોલ્વ થશે. કયું? પહેલા તો ગેલ્વેનોમીટરનો અવરોધ વધી જતો હતો ને, સમાંતરમાં જોડે તો અવરોધ ઘટી જશે. બીજો વધારે મૂલ્યનો પ્રવાહ પસાર થાય તો નુકસાન થતું હતું. હવે શું થશે? ગેલ્વેન પ્રવાહ આમ જવાની જગ્યાએ આ અવરોધ ઓછો છે તો પ્રવાહ આમથી નીકળી જશે, ગેલ્વેનોમીટર બાયપાસ થઈ જશે. ગેલ્વેનોમીટર શું છે? બાયપાસ. તમારી બંને મુશ્કેલીઓનું નિવારણ થઈ ગયું. હવે ક્વેશ્ચન એવું થાય સંટનું મૂલ્ય કઈ રીતે ગણતરી કરવાની? તો સંટા મૂલ્યની ગણતરીની મેથડ આવી ગઈ. n ગણો કરવો હોય તો તમારી પાસે s = g / n - ક્લિયર છે? એક વસ્તુ બીજી કે સિલેબસમાં જોયું કે નહીં, પેલું જે આપણે પેલું ફરી આપેલું છે એ લોકોએ કાઢી તો નથી નાખ્યું ના ટોપિક? કારણ કે સાધન છે એટલે કે જોડાઈ નથી જતો એવું બી બને. ચાલો, મને તો આપણે ગેલ્વેનોમીટરનો વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર તરીકેનો ઉપયોગ, ઇમ્પોર્ટન્ટ થિયરી છે, અહીંયાથી ધ્યાન આપજો. બે યુઝ હતા, એની અંદર મેં પહેલું તમને એ મીટરનો યુઝ બતાવ્યો. નેક્સ્ટ તમારું કયું આવે છે? વોલ્ટમીટર તરીકે. ફર્સ્ટ તો મને કહેશો વોલ્ટમીટર શું છે? વોલ્ટમીટરનો બેઝિકલી યુઝ શું છે? વિદ્યુત સ્થિતિમાન માપવા માટે. વિદ્યુત સ્થિતિમાન શું છે? વિદ્યુત સ્થિતિમાનનો ઇંગ્લિશ વર્ડ તમને ખબર તો પોટેન્શિયલ ડિફરન્સ. એનો શબ્દ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે તફાવત આપણે કઈ રીતે મેઝરમેન્ટ કરી છે? સપોઝ મેં આ રીતે આ અવરોધ લઈ લીધો, રેઝિસ્ટન્સ કન્સિડર કરો તો મારે આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો છે. કારણ કે આ સાધનને એક્રોસ મારે પોટેન્શિયલ ડિફરન્સ માપવું છે. એનો મતલબ શું છે ખબર? આ પોઈન્ટની ઊર્જા ને આ પોઈન્ટની ઊર્જાની સરખામણી કરવી છે અને એની વચ્ચેનો જે તફાવત આવે ને તે જ મારે દર્શાવવો છે. પોટેન્શિયલ ડિફરન્સ આ જ છે. હવે વોલ્ટ માપવા માટે સિમ્પલ કોન્સેપ્ટ સમજો. જો મારે આને એક્રોસ વોલ્ટેજ માપવું છે તો મારે બે પોઈન્ટ વચ્ચેની ઊર્જા માપીને એની સરખામણી કરવી પડશે. હવે એવું કરવા માટે મારો બંને પોઈન્ટ સાથેનો સંપર્ક એક સમયે થવો જોઈએ ને. હું સંપર્ક કરીશ તો આ રીતે મારે મૂકવું પડશે કે એક છેડો આ તરફ ને બીજો છેડો આ તરફ, અને એવું થશે તો કયું જોડાણ તૈયાર થઈ જશે? સમાન. એટલે અહીંથી કયું જોડાણ તૈયાર થઈ જશે તમારી પાસે? ક્લિયર? એટલે જો એક વસ્તુ ધ્યાન રાખજો, ગેલ્વેનોમીટરનો વોલ્ટમીટર તરીકે ઉપયોગ કરવા માટે, એટલે વોલ્ટેજ માપવા માટે તમારે જો ઉપયોગ કરવું હોય તો જે સાધનનો તમારે વોલ્ટેજ માપવો છે તેને ક્યાં જોડવાનું છે? સમાંતરમાં. પ્રવાહ માપક તરીકે ક્યાં જોડવાનું છે? શ્રેણીમાં. તમને હમણાં જ મેં કીધું પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરો તો શ્રેણીમાં. વોલ્ટેજ તરીકે એટલે કે આ વોલ્ટમીટર તરીકે ઉપયોગ કરો તો કયા જોડાણમાં જોડવાનું છે? સમાંતરમાં. ક્લિયર? ફર્સ્ટ હવે આ એક પાર્ટ હું કમ્પ્લીટ કરું છું. આ રીતનો આનો અવરોધ થશે. મારે આ સાધનને એક્રોસ વોલ્ટેજ માપવો તો તમે વોલ્ટમીટર ગેલ્વેનોમીટર જે જોઈને ક્યાં મૂક્યું? સમાંતરમાં. હવે સમાંતરમાં મૂકવાથી આપણને શું પ્રોબ્લેમ થશે? અને સમાંતરમાં મૂકી દેવામાં આવ્યું તો શું પ્રોબ્લેમ થશે? ફર્સ્ટ તો તમે જુઓ મોટા ભાગનો પ્રવાહ શું થશે? ગેલ્વેનોમીટરમાંથી. જો ગેલ્વેનોમીટરનો અવરોધ આની સરખામણીમાં ઓછો હશે તો આમ ડાયોડ થઈને નીકળી જશે. કારણ કે રેઝિસ્ટન્સ આપણે ત્યાં એક મુશ્કેલી દૂર કર, એ મીટરમાં આપણી એ મુશ્કેલી હતી પણ કેમ? કારણ કે ત્યાં ગેલ્વેનોમીટર શ્રેણીમાં પડેલું હતું. અહીંયા શું થશે કે તમારે આને ક્રોસ વોલ્ટેજ માપવો છે. વોલ્ટેજનું ઇક્વેશન કયું છે? V = IR જ છે. હવે જો મોટા ભાગનો પ્રવાહ જે I કરંટ અહીંયાથી આવે છે તે આમ ડાયોડ થઈને નીકળી જાય, ગેલ્વેનોમીટરમાંથી નીકળી જશે તો નેચરલી કે આમાંથી પ્રવાહ ઘટી જશે. પ્રવાહ ઘટશે તો વોલ્ટેજ પણ ઘટી જશે ને. સિમ્પલી તમે સમજવાની ટ્રાય કરો. સપોઝ હું અવરોધનું મૂલ્ય 5 ઓહ્મ લઈ લઉં છું. આ મારી ફર્સ્ટ કન્ડિશન છે. હું આ તરફ ફિગર ડ્રો કરું છું.
અવરોધનું મૂલ્ય R = મેં કેટલા લીધા 5 ઓહ્મ લઈ લીધા, એમાંથી હું 2 એમ્પિયર નો પ્રવાહ પાસ કરું છું, 2 એમ્પિયર નો પ્રવાહ પાસ કરું છું, તો મને આને એક્રોસ વોલ્ટેજ કેટલા મળશે? V = IR, એટલે 5 × 2 એટલે કેટલા થઈ જશે? 10 વોલ્ટ. વોલ્ટેજ કેટલા મળ્યા? 10 વોલ્ટ. હવે શું કરું છું? નેક્સ્ટ કન્ડિશન ની અંદર એને સાથે શું કરું છું? સમાંતર, એટલે આ 5 ઓહ્મ હતા એની સાથે સમાંતરમાં હું ગેલ્વેનોમીટર મૂકું છું. હવે પરિસ્થિતિ અહીંથી 2 એમ્પિયર આવતા હતા. સપોઝ કે આની સરખામણીમાં ગેલ્વેનોમીટરનો અવરોધ ઓછો છે, કારણ કે આપણી પાસે દર વખતે 5 ઓહ્મ હોય એવું જરૂરી નથી, તો કિલો ઓહ્મ ને મેગા ઓહ્મ નો પણ હોય શકે. તો હવે મોટા ભાગનો કરંટ આમ ડાયોડ થઈ જાય છે. સપોઝ 1.5 ઓહ્મ આમ ડાયોડ થઈ જાય છે, 1.5 એમ્પિયર આ તરફ જતા ગયા, તો આ તરફ કેટલા જશે? 0.5 જશે. હવે 0.5 જશે તો અહીંયા વેલ્યુ કેટલી આવી જશે? 5 અને 0.5 એટલે કેટલા થઈ જશે અહીંયા? ચલો ને એ તરફ 1.5 આપી દો તમે ને આ તરફ 0.5 આપો, એકદમ નાની વેલ્યુ લઈએ. અહીંયા કેટલા થશે? 1.5. તો અહીંયા કેટલા આવી જશે? 7.5 વોલ્ટ આવી જશે. હવે જો મારું એક્ચ્યુઅલ રીડિંગ કેટલું હતું? 10 વોલ્ટ, પણ મને મળ્યું કેટલું? 7.5. 2.5 વોલ્ટ ત્યાં જતું રહ્યું ગેલ્વેનોમીટર. કેમ? કારણ કે એનો અવરોધ આની સરખામણીમાં ઓછો છે. જો આ અવરોધ વધારે તો પ્રવાહ આ તરફ આવતે નહીં, તો આપણી સમસ્યા દૂર થઈ જશે. પણ અહીંયા પરિસ્થિતિ કંઈક અલગ બની ગઈ. તો હવે મારે શું કરવું પડે? આ જે સાધન જેનો અવરોધ ઓછો છે તેનો અવરોધ મારે શું કરવું પડે? વધારવું પડે. અને આ મૂલ્યમાં શું કરવો પડે? વધારો કરવો પડે. વધારો કરવા માટે એની સાથે કયા જોડાણ કરવું પડે? શ્રેણી. અવરોધનું મૂલ્ય વધારવું હોય તો તમારે કયું જોડાણ તૈયાર કરવું પડે? શ્રેણી. અને ઘટાડવું હોય તો કયું જોડાણ? સમાંતર. ક્લિયર? તો હવે હું શું કરીશ? આની સાથે મોટા મૂલ્યનો શું કરવામાં આવે છે? આપણે અવરોધ જોડી દઈશું ગેલ્વેનોમીટરની સાથે. એટલે જો ગેલ્વેનોમીટરનો વોલ્ટમીટર તરીકે ઉપયોગ કરવા માટે, ગેલ્વેનોમીટરનો વોલ્ટમીટર તરીકે ઉપયોગ કરવા માટે શું કરવામાં આવે છે? ગેલ્વેનોમીટરની સાથે એક મોટા મૂલ્યનો અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે છે. શ્રેણીમાં જોડવામાં આવે. ખાસ ધ્યાન રાખજો, પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરવા માટે એક નાના મૂલ્યનો અવરોધ સમાંતરમાં જોડવામાં આવે છે, જ્યારે વોલ્ટેજ માપક તરીકે ઉપયોગ કરવા માટે, એટલે વોલ્ટમીટર તરીકે ઉપયોગ કરવા માટે એક મોટા મૂલ્યનો અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે છે. કયા જોડાણમાં જોડવાનો છે? તમારે શ્રેણીમાં. તો જોઈએ હવે આ મોટા મૂલ્યનો જે અવરોધ જોડવાના એની વેલ્યુ આપણને ખબર હોવી જોઈએ. જે રીતે નાના મૂલ્યના અવરોધને આપણે કયા નામ આપેલું? શન્ટ. જેનું ઇક્વેશન આપણે ડીરાઈવ કર્યું. S = શું હતું? G * Ig ડિવાઇડ બાય શું હતું? I - Ig હતું. તો તે રીતે આની વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો આ આપણી પાસે શું હશે? અહીંયાથી ગેલ્વેનોમીટર આ રીતે લઈ લીધું. ગેલ્વેનોમીટરને હું G સિમ્બોલ વડે દર્શાવું છું, એના માટે હું કંઈ કરતો નથી. અહીંયા એક મોટા મૂલ્યનો અવરોધ જોડીશું, જેને હું અહીંયા RS નામ આપી દઉં છું. આ શું છે? મોટા મૂલ્યનો શ્રેણી અવરોધ. હું અહીંયા લખી દઉં છું મોટા મૂલ્યનો શ્રેણી અવરોધ. એ તમારું શું છે? મોટા મૂલ્યનો શ્રેણી અવરોધ છે. ક્લિયર? અહીંયાથી હવે જો આની સાથે હું આ રીતે કરી દીધું. હવે આ સાધનને એક્રોસ સપોઝ હું અહીંયાથી એવું લઈ લઉં છું કે V વોલ્ટ છે. વોલ્ટેજ કોઈ પણ હશે, પણ મેં V વોલ્ટ ધારી લીધા છે. ક્લિયર થઈ ગયું? અહીંયાથી હવે હું આમાંથી પ્રવાહ પાસ કરીશ. તો કેટલો? I જેટલો પ્રવાહની અંદરથી પાસ થવા દઈએ. આ રીતે પાસ થશે. તો હવે આ મૂલ્યને આપણે ગણતરી કરવા માટે હું અહીંયાથી કિર્ચોફનો નિયમ લગાડું છું. કિર્ચોફનો નિયમ આ તરફથી લઉં છું. તો બંને એક જ ડાયરેક્શનમાં, એટલે કયું ચિહ્ન આવશે? જો અહીંનો ગેલ્વેનોમીટરનો અવરોધ આ રીતે હશે ને, જેને G વડે દર્શાવીએ. પ્રવાહની દિશા અને તમારા ભ્રમણની દિશા એક જ છે, તો કયું ચિહ્ન આવશે? -I * શું આવી જશે? G. ક્લિયર છે? -I * શું લખી શકશો તમે? RS. હવે જો અહીંયાથી આવી ગયા. હવે આમ જોશો તો અહીંયા જો બેટરીના ઋણ ધ્રુવથી ક્યાં જવાના? પ્લસ પર. માઈનસ થી પ્લસ પર. મેં તમને ત્યારે કીધું માઈનસ થી પ્લસ જાવ તો પ્લસ સિમ્બોલ, ને પ્લસ થી માઈનસ આવો તો માઈનસ. આ યાદ રાખજો, માઈનસ થી પ્લસ તરફ જાવ તો તમારે પ્લસ સિમ્બોલ કન્સિડર કરવાનો, અને પ્લસ થી માઈનસ જાવ તો કયો કન્સિડર કરવાનો? માઈનસ.
આનો વિડિયો તમે જોશો ને કિર્ચોફના પહેલા અને બીજાની તો બહુ કોન્સેપ્ટ ક્લિયર થશે. એટલે અહીંયાથી શું થશે +v = કેટલા આવી જશે તમારી પાસે. ક્લિયર છે અહીંયાથી? હવે આ ગેલ્વેન જો આ પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પાસ થાય છે તે પ્રવાહને આપણે Ig નામ આપી દઈએ. સિમ્પલી એ પ્રવાહને હું તેના વડે કન્સિડર કરી દઉં છું Ig. એટલે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા જેટલો કરંટ હું પાસ કરી દઉં છું. હવે આ બંને વસ્તુને આપણે અહીંયાથી જુઓ માઈનસ ચિહ્ન અને Ig ને હું કોમન કરી લઉં છું. Ig ને કોમન કર તો મારી પાસે શું રહેશે અહીંયા G પ્લસ શું રહેશે Rs અને આ તરફ લઈ જાવ તો કેટલા થઈ જશે V. એ વોલ્ટેજ બરાબર માઈનસ થઈ જશે ને એ વોલ્ટેજ ને પણ આપણે સિમ્બોલ Vg કન્સિડર કરી લઈએ વોલ્ટમીટર માટે. વોલ્ટમીટરની જે સંખ્યા એટલે માઈનસ અને માઈનસ બંને બાજુથી શું થઈ જશે કેન્સલ થઈ જશે. Ig ક્યાં જતું રહેશે ભાગાકારમાં અહીંયાથી જતું રહેશે વોલ્ટેજ G પ્લસ અહીંયાથી શું હશે Rs અને અહીંયા શું આવી જશે Vg ડિવાઇડ બાય શું આવશે Ig. તમારે શું જોઈએ છે Rs જોઈએ છે તો Rs બરાબર શું હશે Vg ડિવાઇડ બાય શું આવશે અહીંયાથી Ig માઈનસ શું આવી જશે સોરી શું આવી જશે G તમારું શું છે ગેલ્વેનોમીટર. પણ આઈ થિંક વોલ્ટેજ માટે તમારો સિમ્બોલ ટેક્સ્ટબુકમાં V જ કન્સિડર કરવામાં આવેલો છે V નો એટલે વોલ્ટેજ માટે આ તમારું શું થશે અહીંયા જો V તમારો ટોટલ વોલ્ટેજ જે હશે તે જે તમારે મેઝરમેન્ટ કરવાનું છે. Ig શું છે ગેલ્વેનોમીટરનો પ્રવાહ એટલે કે એની પ્રવાહ ક્ષમતા. G શું છે ગેલ્વેનોમીટરનો અવરોધ. ખબર પડી? ક્લિયર છે? હવે આના માપન કરતા n ગણો હમણાં એ કેટલો વોલ્ટેજ માપે છે V વોલ્ટ. મારે એના કરતા n ગણો વોલ્ટેજ માપવો છે. n ગણો વોલ્ટેજ માપવો છે તો તમે સિમ્પલ જો V બરાબર શું થઈ જાય IR આવે ને n ગણો માપવો છે. હવે I નું મૂલ્ય મેં કેટલું લીધેલું છે G જેટલું છે ને I નું મૂલ્ય મારી પાસે કેટલું છે G જેટલું છે. હવે મારે એના કરતા શું કરવો છે n ગણો IR પણ R ની જગ્યાએ ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો આવે છે તમારો G આવે છે. એને કેટલા ગણો કરવો છે n ગણો કરવો છે તો અહીંયા આગળ શું ગુણાઈ જશે n ગુણાઈ જશે ને તો હવે એ વેલ્યુ હું મૂકું તો અહીંયા શું જશે n Ig * G ડિવાઇડ બાય Ig માઈનસ G. Ig અને Ig શું થઈ જશે કટ થઈ જાય તો અહીંયાથી તમારી પાસે શું રહ્યા Ng માઈનસ G એટલે અહીંયા શું આવી જશે n માઈનસ 1 * G. આની અંદર તમારો જે અવરોધ આવશે એનું મૂલ્ય કયું હશે n માઈનસ 1 * G. હું અહીંયા લખું છું Rs બરાબર તમારી પાસે કેટલું આવે છે n માઈનસ 1 * કેટલા આવી જશે G. શંટના મૂલ્ય શું આવ્યું તમારી પાસે શંટ માટે G ડિવાઇડ બાય n માઈનસ 1. ક્લિયર? ગેલ્વેનોમીટરના બંને યુઝ ક્લિયર. પ્રવાહ માપક તરીકે અને બીજું કયા સાધન તરીકે આપણે યુઝ કર્યું વોલ્ટમીટર તરીકે. પ્રવાહ માપક તરીકે તમારે ક્યાં જોડવાનો છે અવરોધ સમાંતરમાં લઘુ મૂલ્યનો અવરોધ જેને કયા નામે ઓળખશો શંટ તરીકે ઓળખવામાં આવે છે. શંટનું મૂલ્ય કયું આવ્યું આપણી પાસે G બરાબર Ig * G ડિવાઇડ બાય I માઈનસ Ig. ક્લિયર? જ્યારે આની અંદર તમે જે અવરોધ જોડશો એ કયો છે તમારી પાસે Rs બરાબર કયું જોયું આપણે V ડિવાઇડ બાય Ig માઈનસ અહીંયાથી તમારી પાસે શું છે G. વોલ્ટમીટર. વોલ્ટમીટરમાં યોગ્ય મોટા મૂલ્યનો અવરોધ ક્યાં જોડવાનો છે શ્રેણીમાં. ક્લિયર છે? એ મીટર તરીકે યુઝ કરો. પ્રવાહ માપક સાધનને હંમેશા ક્યાં જોડાય શ્રેણીમાં અને વોલ્ટેજ માપકને ક્યાં જોડાય સમાંતરમાં. આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ. અને અંદર કોઈ પ્રોબ્લેમ ગેલ્વેનોમીટરની અંદર એટલે ગેલ્વેનોમીટરની અંદર જુઓ ટેક્સ્ટબુકની અંદર આ બે પાર્ટને વધારે હાઇલાઇટ નથી કર્યા. વોલ્ટમીટર તરીકેનો ઉપયોગ ને એ મીટર તરીકેનો ઉપયોગ એટલો બધો હાઇલાઇટ કરવામાં આવ્યો ટેક્સ્ટબુકમાં લોકોએ 2-3 લાઈનમાં માત્ર કવર કરી લીધું છે. એટલે મેથેમેટિકલી જુઓ ને તો આ થિયરીની અંદર આટલા પોઈન્ટ્સ પર આપણને મેથેમેટિક્સ જોવા મળે. એક પ્રવાહ સંવેદિતા, વોલ્ટેજ સંવેદિતા, ત્યાર પછી ગેલ્વેનોમીટરનો એમીટર તરીકેનો ઉપયોગ અને ગેલ્વેનોમીટરનો વોલ્ટમીટર તરીકેનો ઉપયોગ. અહીંયા તમારું ગેલ્વેનોમીટરનો ટોપિક પૂર્ણ થાય છે. કોઈ પ્રોબ્લેમ? ચલો નેક્સ્ટ પહેલા એના ન્યુમેરિકલ્સ લઈએ. તમારા જે સ્વાધ્યાયનો ઉદાહરણનો જે દાખલો છે 4.13 એની અંદર શું કરવામાં આવે છે આપણને એક પરિપથ આપેલો છે. આ રીતનો એક પરિપથ આપવામાં આવે છે. કેટલો અવરોધ છે? એથી 3 ઓહ્મનો અવરોધ છે. એની સાથે આ રીતે અહીંયા ફર્સ્ટ તમારે શું જોડવાનું છે? અહીંયા કોઈ એક સાધન જોડવાનું છે પ્રવાહ માપવા તરીકે અને આ પ્રવાહનું માપન કરવાનું છે. બેટરીનો જે વોલ્ટેજ છે 3 વોલ્ટ આપેલો છે.
ફર્સ્ટ કેસની અંદર તમે ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહેવામાં આવે છે 60 ઓહ્મ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર. કોનો ઉપયોગ કરો? 60 ઓહ્મ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરો અને ત્યારે પ્રવાહ માપો. તો જુઓ ફર્સ્ટ હું અહીંયાથી પહેલો કેસ લઈ લઉં છું. ગેલ્વેનોમીટરનો અવરોધ કરીશ જી. એનો અવરોધ કેટલો છે? 60 ઓહ્મ. આ રીતના ફર્સ્ટ કેસનો તો ફર્સ્ટ ભાગનો આન્સર શું આવશે? I બરાબર તમે જુઓ તો અહીંયાથી શું આવી જશે? વોલ્ટેજ ડિવાઇડ બાય છેદમાં શું આવી જાય? ઓહ્મના નિયમ પ્રમાણે V ડિવાઇડ બાય R છે ને, છેદમાં શું આવે? કુલ અવરોધ. તો કુલ અવરોધ અને સપોઝ હું નામ આપી દઉં છું R1. તો અહીંયાથી શું આવી જશે? R1 પ્લસ આ અવરોધનું નામ કયું લેવાનું છે? RG. સિમ્બોલ કયો દીધેલો છે? RG. તો અહીંયાથી કેટલા આવી જશે? V ઇક્વલ ટુ કેટલા છે? 3 અને અહીંયા કેટલા આવશે? 3 પ્લસ 60 એટલે કેટલા આવશે? અહીંયાથી 3 ના છેદમાં 63 એટલે કેટલા આવશે એની વેલ્યુ? I બરાબર 0.04 એમ્પિયર. ક્લિયર? નેક્સ્ટ પાર્ટમાં શું કહેવાય છે? ફર્સ્ટ ક્વેશ્ચન ક્લિયર થઈ ગયો તમારો. નેક્સ્ટ ની અંદર તમે ફોકસ કરો તો નેક્સ્ટ ની અંદર શું કહેવામાં આવે છે? આ જ ક્વેશ્ચન. તમારી પાસે જે ફિગર છે બાકીના બધી વેલ્યુ સેમ રાખવાની છે. અહીંયા તમે શું મૂકવાના છે? ગેલ્વેનોમીટર આ રીતે જી. જેનું મૂલ્ય છે અવરોધ જેનો કેટલો છે? Rg ઇક્વલ ટુ આપણે 60 ઓહ્મ છે ને, 60 ઓહ્મ. અહીંયાથી કરંટ I પાસ થાય છે આ સાધનમાંથી અને જે બેટરી આપણે કન્સિડર કરી છે માઇનસ કરંટની વેલ્યુ. પણ નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર શું કહેવામાં આવ્યું છે? 0.02 ઓહ્મ નો શન્ટ જોડવામાં આવે ગેલ્વેનોમીટર. શન્ટ એટલે તમે આને ક્યાં જોડી દેશો? સમાંતર. શન્ટ અવરોધ ક્યાં જોડવામાં આવશે? સમાંતર. RS બરાબર કેટલા આવી જશે? 0.02 ઓહ્મ. RS ની વેલ્યુ કેટલી આવી જશે? 0.02 ઓહ્મ. તો હવે તમે જ્યારે આનો ઉપયોગ કરશો કુલ અવરોધ માટે તો આ બંને કયા જોડાણમાં આવી ગયા? સમાંતરમાં આવી ગયા ને. તો પહેલા તો એનો સમતુલ્ય મેળવવું પડશે ને. તો 1/R' બરાબર તમારી પાસે કેટલા આવી જશે? 1/Rg પ્લસ શું આવી જશે? 1/Rs. તો અહીંયાથી કેટલા આવશે? 1/Rg કેટલા છે તમારી પાસે? 60 પ્લસ અહીંયાથી કેટલા છે? 1/0.02 અને વેલ્યુ અહીંયાથી 1/R' કરી દઈએ. ચલો આને સિમ્પ્લિફાઈડ કરવું છે તો કરી દઈએ અહીંયાથી 1/R' ઇક્વલ ટુ કેટલા થશે? 0.02 પ્લસ 60 ડિવાઇડ બાય કેટલા આવશે અહીંયાથી? 60 ઇન્ટુ કેટલા આવશે? 0.02 એટલે R' ઇક્વલ ટુ કેટલા થશે તમારી પાસે? 60 ઇન્ટુ 0.02 અને પ્લસ કરી દેવાનું છે. જો અહીંયા મેં વ્યસ્ત પ્રમાણ લઈ લીધો એટલે 60.0.02 એટલે R' ઇક્વલ ટુ કેટલા આવશે? 0.19 હા એટલે આઈ થિંક 0.02 કરી દે ને હું આ વેલ્યુ આવશે ને તમારી પાસે. ક્લિયર છે? એટલે જો આનો અવરોધ કેટલો થઈ ગયો? 0.02 ઓહ્મ. હવે જો હું અહીંયા પ્રવાહ કન્સિડર કરું છું I બરાબર આ તરફ ધ્યાન આપજો V ડિવાઇડ બાય ટોટલ અવરોધ. તો ટોટલ અવરોધ કેટલો છે? 3 આટલા ઓહ્મ છે 3 ને આનો સમતુલ્ય કેટલું આવી ગયું આપણી પાસે? 0.02 આવી ગયું ને. અહીંયા એની કેલ્ક્યુલેશન કરી તો 3 પ્લસ કેટલા આવી જશે? 0.02. તો આનું સિમ્પ્લિફિકેશન કરો તો 3 ડિવાઇડ બાય કેટલા આવી જશે? 3.02 એટલે કેટલા આવશે આન્સર? 0.99 એમ્પિયર. એટલે એપ્રોક્સિમેટ તમે લખો તો 1 એમ્પિયર. એપ્રોક્સિમેટ તમને કેટલો આન્સર મળે છે? 1 એમ્પિયર. ફર્સ્ટ ક્વેશ્ચન કમ્પ્લીટ. તો જુઓ ફક્ત તમે ધ્યાન આપો નેચરલી બે ક્વેશ્ચન પર. જુઓ ફર્સ્ટ કેસમાં તમે ડાયરેક્ટ ગેલ્વેનોમીટરને એમીટર તરીકે યુઝ કરી ત્યારે તમને આન્સર મળ્યો 0.04 એમ્પિયર. નેક્સ્ટ કેસમાં તમે શું કર્યું? એની સાથે શન્ટ જોડી દીધો. શન્ટ જોડ્યો ત્યારે તમારો આન્સર જતો રહ્યો 1 એમ્પિયર. એપ્રોક્સિમેટ કેટલો થઈ ગયો? 1 એમ્પિયર. હવે આપણે એવું વિચારીએ કે ધારો કે ગેલ્વેનોમીટરને અવરોધ નથી, કારણ કે બંને વેરીફાઈ કરવું હોય તો કયું સાચું છે એ ચેક કરવા માટે શું કરવું પડે? ગેલ્વેનોમીટરને અવરોધ નથી એવું જ વિચારવું પડે. તો એ કેસની અંદર આપણને શું આન્સર મળશે? હવે અવરોધ નથી તો આ ઇક્વલ ટુ શું આવે? V ડિવાઇડ બાય R. તો V કેટલા છે? 3. આનો અવરોધ કેટલો છે? 3 અને ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે? 0. થર્ડ ક્વેશ્ચન મેં કીધું ગેલ્વેનોમીટર અવરોધ રહિત છે. તો અહીંયાથી શું આવી જશે? 3 ડિવાઇડ બાય 3 એટલે કેટલા આવી જશે? 1. અને જુઓ તમારું સાચું મૂલ્ય ક્યારે મળે છે? જો તમે એને શન્ટમાં કન્વર્ટ કરો છો. બાકી અહીંયા જો કેટલું ડિફરન્સ જોવા મળે છે.
એટલે ગેલ્વેનોમીટરનો તમે સીધા પ્રવાહ માપક તરીકે ક્યારે ઉપયોગ કરી શકશો નહીં. જો કરશો તો તમને સાચું મૂલ્ય મળે નહીં. એને કમ્પલસરી એ મીટરમાં રૂપાંતર કરવું પડશે અને એ કોના થકી શકે છે એની સાથે નાના મૂલ્યનો એક અવરોધ જોડી દો સમાંતરમાં. ક્લિયર છે આ એક્ઝામ્પલ? કોઈ પ્રોબ્લેમ નથી ને આમાં? ગતિ લખી કાઢો ને. ક્વેશ્ચન ની 10 માં 4.10 છે તમારો. એની અંદર જુઓ ગેલ્વેનોમીટર જે છે એના પહેલા કેસની અંદર આપણને એની માહિતી આપવામાં આવે છે ગુચળો 1 ના સંદર્ભમાં, ને જ્યારે ગુચળો 2 વાપરવામાં આવે છે ત્યારની માહિતી આપણને આપવામાં આવે છે. બંને કેસની અંદર તમારે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર મેળવવાનો છે. એટલે આની પ્રવાહ સંવેદિતા મેળવવાની ને વોલ્ટેજ સંવેદિતા મેળવવાની, ને બંનેનો શું કરવાનો છે? ગુણોત્તર મેળવી લેવાનો છે. જે પ્રોસેસ આની અંદર કરો તે જ પ્રોસેસ સેમ તમારે બીજા ગુચળા માટે કરવાની છે. હું કોઈ એક ગુચળા માટે સોલ્વ કરાવું છું. ફર્સ્ટ માટે સોલ્વ કરાવું છું, સેકન્ડ માટે તમારે જાતે સોલ્વ કરવાનું. તો હું ગુચળા 1 ની પ્રવાહ સંવેદિતા કન્સિડર કરું છું. ગુચળા 1 ની અહીં લખી દઉં છું પ્રવાહ સંવેદિતા. પ્રવાહ સંવેદિતા તો જુઓ પ્રવાહ સંવેદિતા એટલે તમારી પાસે S1 ઇક્વલ ટુ તમે શું લખી શકો? તમારે લખવું હોય તો 5/I લખી દે ને પ્રવાહ સંવેદિતા. આ છે તમારી પાસે પહેલા નંબરનું ગુચળું છે એટલે અહીંયાથી હું આ એના માટે મેં સિમ્બોલ જ ખાલી S1 ધારી લીધો છે. આનું સિમ્બોલ સૂત્ર શું છે? N1A1B1 ડિવાઇડ બાય તમારી પાસે શું છે? K. આ છે તમારી પાસે પ્રવાહ સંવેદિતા. વોલ્ટેજ સંવેદિતા લખો. મારે માત્ર ગુણોત્તર શોધવાનો છે એટલે હું બીજી કોઈ ગણતરીમાં પડતો નથી. વોલ્ટેજ સંવેદિતા, તો વોલ્ટેજ સંવેદિતાનું મૂલ્ય V1 હું આપી દઉં છું. V1 ઇક્વલ ટુ શું આવશે? અહીંયાથી આપણી પાસે 5 ડિવાઇડ બાય અહીંયા V છે અને ત્યારે તમારું સૂત્ર કયું છે? N1A1V1 અને ડિવાઇડ બાય શું છે? KR1. આ રીતનું છે. આપણે ગુણોત્તર મેળવવાનો છે. શેનો ગુણોત્તર? આ તમારી ગુચળા 1 ની શું થઈ ગઈ? પ્રવાહ સંવેદિતા. તે રીતે આ તમારું શું થઈ ગયું? ગુચળા 1 માટે વોલ્ટેજ સંવેદિતા થઈ ગઈ. સેમ પોર્શન તમે આ તરફ લખો તો ગુચળા 2 માટે તમે લખશો તો કઈ રીતે આવી જશે? S2 ઇક્વલ ટુ શું આવી જશે? N2A2 અને અહીંયા શું આવી જશે? B2 ડિવાઇડ બાય તમારી પાસે કેટલા આવશે? K. કારણ કે K નું મૂલ્ય બંનેમાં કેવું છે? સમાન છે. અહીંયા વોલ્ટેજ સંવેદિતા લખશો તો તમારી પાસે કેટલા આવશે? N1A1B1 સોરી 2 માં આવી જશે બધું. ગુચળા 2 માટે લખો છો એટલે ડિવાઇડ બાય અહીંયા તમારી પાસે શું આવી જશે? KR2. હવે ક્વેશ્ચન ની અંદર શું કીધું છે? પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર મેળવો. પ્રવાહ સંવેદિતા એટલે S1 છેદમાં S1 મેળવો. S1 છેદમાં S2 મેળવવાનો છે. પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર મેળવવાનો છે અને બીજું શું મેળવવાનું છે તમારે? વોલ્ટેજ સંવેદિતાનો. તો હું એક ગુણોત્તર મેળવી આપું છું. સપોઝ પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર મેળવીએ તો S1 ડિવાઇડ બાય તમારી પાસે શું આવી જશે? S2. ચલો S1 ની વેલ્યુ તમારી પાસે કઈ છે? અહીંયાથી N1A1B1 ડિવાઇડ બાય અહીંયા કેટલા છે? K. અને એની વેલ્યુ કેટલી છે? N2A2B2 ડિવાઇડ બાય કેટલા છે? K. K અને K શું જશે? કેન્સલ. તો તમારી પાસે શું રહેશે? N1A1B1 ડિવાઇડ બાય અહીંયા શું રહેશે? N2A2B2 વેલ્યુ મૂકી દો અહીંયાથી. N1 ની વેલ્યુ કેટલી છે? 30. A1 કેટલા છે તમારી પાસે? 3.6 * 10⁻³ B1 0.25 ડિવાઇડ બાય અહીંયા N2 માં કેટલા છે? 14 સોરી N2 ઇક્વલ ટુ કેટલા છે? અહીંયાથી N2 ની વેલ્યુ કેટલી છે? 42. A2 તો A2 ની વેલ્યુ કેટલી છે? 1.8 * 10⁻³ અને 0.50 કેટલા આવશે? આનું સિમ્પ્લિફિકેશન કરી દો. 0.7 એટલે આ ગુણોત્તર તમારું થશે S1 છેદમાં S2 બરાબર કેટલા આવશે? 0.514. એટલે S2 ડિવાઇડ બાય S1 કરો એટલે 1 upon plus જશે 0.714. એટલે S2 ડિવાઇડ બાય S1 કેટલા આવશે? પ્રવાહ ક્વેશ્ચન ની અંદર જો કે તમારી પાસે ટેક્સ્ટ બુકમાં એવું છે પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર મેળવો. હવે એમાં તમે S1 છેદમાં S2 મેળવો કે S2 છેદમાં S1 મેળવો, બંને કેસમાં ગુણોત્તર જ થાય છે, બટ આન્સર નો આપેલો છે તો આપણે શું કરીએ? એ પોઈન્ટ પર જઈએ. તો એ રીતે સેમ વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર મેળવવાનો છે તમારે શું કરવું પડશે?
v2 ડિવાઇડ બાય શું કરવું પડશે v1 ક્લિયર છે અહીંયાથી તમારો આ ચેપ્ટરના બધા જ ન્યુમેરિકલ થિયરી